ખેડાના નડિયાદમાં આવકવેરા વિભાગે કર્યા છે દરોડા કે જ્યાં કોપરના વાયર બનાવતી ફેક્ટરીની અંદર દરોડાની કાર્યવાહી કરી વેપારીઓના અનેક સ્થળે આઈટી વિભાગની આ તપાસ ચાલી રહી છે। શિવમ કોપર ફેક્ટરીમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। અહીંના હલદરવાસમાં કોપર ફેક્ટરીની અંદર આ તપાસ કરવામાં આવી છે અને અત્યાર સુધી આ તપાસની અંદર શું વિગતો મળે છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે અનેક વેપારીઓને ત્યાં આઈટી વિભાગે આ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જેમાં શિવમ કોપર ફેક્ટરીની અંદર આ સર્ચ ચાલી રહ્યું છે। આ સર્ચ પર વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ખેડાથી સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, ક્યારથી આ સર્ચ ચાલુ થયું છે અને અત્યારે સર્ચ દરમિયાન કોઈ વિગતો હાથ લાગી છે ખરી? જે ખેડા જિલ્લાના નડિયાદમાં જુદા જુદા સ્થળોની ઉપર આઈટી વિભાગ દ્વારા દરોડા કરવામાં આવે છે। પીપલગ રોડની ઉપર આવેલ વસંત વિહારના જે વેપારી છે તેના ત્યાં પણ દરોડા કરવામાં આવે છે। નડિયાદ પાસે ટુંડલ સીમની અંદર શિવમ નામની એક કોપરની ફેક્ટરી આવેલી છે, જ્યાં આગળ આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। કોપરના વાયર બનાવતી ફેક્ટરીની અંદર સવારથી જ આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। આ જ વેપારીની અન્ય એક ફેક્ટરી હલદરવાસ મહેમદાવાદ તાલુકામાં આવેલી છે અને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। કયા પ્રકારની કાર્યવાહી અત્યારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ તેની કોઈ જ વિગતો બહાર અધિકારી દ્વારા આપવામાં નથી આવી। પરંતુ વહેલી સવારથી આઈટી વિભાગની ગાડીઓ ત્યાં પહોંચી ગઈ છે, અધિકારીઓ કર્મચારીઓ પહોંચ્યા છે અને ફેક્ટરીની અંદર કોઈને પ્રવેશવા નથી દેવામાં આવતા અથવા બહાર કોઈને જવા દેવામાં નથી આવતા અને તમામ ડોક્યુમેન્ટની તપાસ અત્યારે આઈટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ ધર્મેન્દ્ર, તમામ સર્ચ ઓપરેશન પર આપ નજર રાખતા રહેજો। તો આવકવેરા વિભાગની આ દરોડાની કાર્યવાહી બાદ હવે શું હાથ લાગે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે।